જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે અચાનક કઈ ફોન બોન ના કર્યો, સીધા જ આવી ગયા? મને એવું થયું કે લાઈ બહુ દિવસ ત્યાં ગઈ નથી તો જઈ આવ. મને કહેવાય ને, હું તેડી જત તમને. હા હા. બહુ દીકરા આ હું જોઉં છું મેં હે આ તું મારા દીકરાને જોબ મળી છે શહેરમાં એવું કઈ અહીંયા લઈ આવી ને અહીંયા કચરા પોતા કામ કરાવે છે નોકર સમજેશ મારા દીકરાને તે? ના ના મમ્મી, તમે ઊંધું સમજી રહ્યા છો. આ તો શું છે કે બે જણા ઘરમાં એકલા હોઈએ તો અડધું કામ એ કરે, અડધું કામ હું કરું, અને એ એનું કામ જ કરી રહી હતી. અરે દીકરા ભાઈ એનું ભલે કામ કરે પણ કામ તો એને જ કરવું પડે ને ઘરનું. કચરા પોતા તારે થોડા કરવાના હોય? મમ્મી એવું નથી, આ તો મારે નિશાળમાં થોડું વધારે કામ હતું ને તો હું ઘરે લઈને આવી ગઈ હતી, એટલે મેં એમને કીધું. તો વહેલા ઉઠીને કામ કરી લેવાય. વહેલા ઉઠીને કરી લેવાય, એનો કોઈ વાંધો નથી. પણ સમજો મમ્મી કે તમે થાક્યા પાક્યા આવ્યા હશો, આપણે નિરાતે બેસીને વાત કરીએ ને, અને અહીંયા શું હા, તમે તો સવાલ ઉપર સવાલ કરવા લાગ્યા છો. હા હા, તમે મમ્મીને લઈ જાઓ ને, હું ચા બનાવી દઉં તમારા માટે. બેસો મમ્મી અંદર. હા ચાલ બેસું છું. અહીંયા ગબ્બરીનો ગુલામ થઈને આવ્યો લાગે છે. હા હા. તમે પણ છે ને, મેં કીધું છે કે ઘરના કામ હું કરી લઈશ, તો શું કામ ને કરવા માંડો છો? જલ્દી પતી જાય ને, અને બંને મતલબમાં પોતપોતાનું કામ કરી લઈએ. હા ઠીક છે, હવે તમે જાઓ મમ્મી પાસે, હું આવું છું હમણાં. હું ચા બનાવી લઉં ફટાફટ. હજી પણ? સારું ચાલો, જલ્દી. ગુસ્સો શું કામ કરો છો? થાકી ગયા છો? પગ દબાવી આપું? ના ભાઈ સાહેબ મારે કઈ પગ નહીં દબાવવા. શું મમ્મી તમે પણ હા હા, હજી પણ તમે આવા જ વિચારો ધરાવો છો. આ તમને કોઈ દિવસ મારા પપ્પાએ મદદ ન કરી તો એ પપ્પાનો વાંક કહેવાય. ખરેખર તમે જ વિચાર કરો ને. આ ગામડે તમે રહો છો તો કેટલા કામ તમે કરતા હતા, હા, રાત દિવસ બસ કામ કામ ને કામ. કેવા થાકી જતા તમે, સાચું ને? હા તે કરતા હતા જ ને કામ તો અમે. ને તું અહીંયા બૈરીનો ગુલામ બની ગયો છે. ગુલામ ના કહેવાય. ગુલામ કોને કહેવાય કે કોઈ જોર જબરદસ્તીથી આપણી પાસે કામ કરાવે. અને ગોપી મારી પાસે એવું બિલકુલ નથી કરાવતી, એ તો ના જ પાડે છે. હું સામેથી એની મદદ કરું છું. આપણે રૂડીમાં કેમ છે, એની તબિયત સારી? હા સારી છે. તારા શું કરે છે? ધારાય મજામાં જ છે. એ કહેતી હતી કે હું આવું. મેં કીધું ના આટલી વખત હું જઈ આવું છું, ફરી તું આવજે. ગામમાં બધું બરાબર? હા બધું બરાબર છે. બરાબર. પણ જો આ માં છું તો મારો જીવ તો બરે ને કે આ દીકરો મારો કામ કરે છે. તે ઘરે ક્યારેય જમવાની થાળી ઉપાડી છે? તમે કોઈ દિવસ ઉપાડવા દીધી છે? મારે તો ઘણી વાર ઘરના કામ કરવા, પણ તમે જ ક્યારેય મને છૂટ નથી આપી. હંમેશા કહો કે રહેવા દે, તારા કરી લેશે. લગ્ન થયા પછી કહો છો કે ગોપી કરી લેશે. અરે એવું ના હોય. એવું જ હોય બેટા. જો પુરુષોએ બહારના કામ કરવાના હોય ને આ સ્ત્રીઓએ ઘરના કામ કરવાના હોય. સ્ત્રી પણ બહારના કામ કરે તો એ પણ નોકરી કરે છે. તો પછી તમે વિચાર કરો ને કે નોકરી કરતા કરતા સાથે સાથે ઘરને પણ સંભાળવું, ઘરના બધા કામ કરવા, એ શક્ય છે? મમ્મી સીધી વાત તમને સમજાવું. જો હા, ખેતીવાડીનું કામ પપ્પા કરતા હતા, તો તમે પણ ખેતીવાડીનું કામ કરતા હોત અને સમયસર પપ્પા પછી તમને કહે કે મને રોટલા લાવ આપી દે, તો તમે ક્યાંથી ગળત? તમે તો ખેતીવાડીનું કામ કરતા હતા. બે કામ એક સાથે થોડી થવાના છે. છોડો, હું તો એમ કહું છું કે તમે ધારાને કીધું કે નહીં પહોંચી ગયા, બચારી ચિંતા કરતી હશે. વાત કરી કે નહીં તમે એની સાથે? ના ભાઈ નહીં કરી વાત. હવે એને ફોન કરવો જ પડશે મારે તો. તો કરો ને, ક્યારે કરશો? લાવ ફોન તો લગાડી આપ. લો, નિરાતે વાત કરજો. હા હા નિરાતે વાત કરીશ. હલો. હા ધરા. હા બેટા હું તને પછી ફોન કરું છું. હા હું મૂકું છું હમણાં મારે થોડું કામ છે. હા ચાલ મૂકું. હા ઘેરો ગયો લાગે છે, મૂકીને પાછળ જ. સાંભળ, તું ફટાફટ તારું કામ પતાવી લે, હું ચા મૂકી દઉં છું. અરે પણ શું છે? શું છે શું? તમે સમજો ને, મમ્મી જોશે તો કેવું લાગશે? એક તો અત્યારે મને કેટલું બોલીને ગયા. અરે મમ્મીને છે ને મેં ફોન આપી દીધો છે, ધારાને ફોન કરી દીધો છે, એ લોકો વાત કરે છે.
ત્યાં સુધીમાં હું ચા બનાવી નાખીશ. અને આમ પણ કોને ખબર પડવાની છે? હા, ચામાં તમે શાંતિ રાખો, તમે ત્યાં જઈને બેસો, હું કરી લઈશ. હું કરી લઉં છું ને. મને ખબર છે કે તારે એ કામ જરૂરી છે અને તું એ સબમિટ નહીં કરે ને તો પછી રાત ઉજાગરા કરવા પડશે. હા, પણ એનાથી વધારે તમારા મમ્મી જરૂરી છે. જો એમની વાત નહીં માનું ને તો ખબર નહીં મને કેટલું સંભળાવશે. તબિયત બગડશે ને તો પછી મારે જ ભોગવવાનું રહેશે. એના કરતા સારું છે કે તારી તબિયત સારી રહે. અચ્છા, એટલે હું જ્યારે બીમાર પડું ત્યારે તમને મારી સેવા કરવી નથી ગમતી? હા, ગમે જ છે, મતલબમાં તું માંદી પડે ને એ નથી ગમતું, બાકી તારી સેવા કરવી ગમે છે. તું એમને કહેજે ને પગ દબાવી આપો, દબાવી આપીશ. બસ હવે ધીમે બોલો. એ સાંભળી જશે તો શું વિચારશે કે હું તમારી પાસે મારા પગ દબાવડાવું છું? ના પણ ગોપી, મમ્મી જોઈ ગયા, અચાનક જ આવ્યા ને એમાં બધું મતલબમાં. ઠીક છે ને, એમને એવું લાગ્યું કે હું તમારી પાસે કામ કરાવું છું, પણ એમને નથી ખબર કે એમનો દીકરો જ છે કે જેને પરાણે બધે ઘરના કામ કરવા હોય છે. સીધી વાત છે. હા, કઈ બૈરાવે ઠેકો લીધો છે? હા, કે કોઈ પણ કામ હોય તો ઘરના કામ તો બધા એને જ કરવાના. એ સાથે સાથે બહારની જોબ કરતી જાય, ઘરના કામ પણ કરતી જાય અને બધાનું ધ્યાન પણ રાખતી જાય. અરે ના ભાઈ ના, એવું થોડી હોય. હું પણ નોકરી કરું છું તો ઘરની જવાબદારી મારી પણ બને છે. અડધું કામ હું કરું, અડધું કામ તું કરે. તું પણ બહાર નોકરી કરે છે. અને રહી વાત તો મમ્મીએ આ બધું સમજવું છે, પણ એ સમજશે નહીં. નક્કી આ સોરીએ મારા છોકરાને કઈ કરી નાખ્યું છે. કારણ કે જૂની વિચારધારણા ધરાવે છે, એના પ્રમાણે જે ચાલે એ તો એ જોવે એટલે બસ બોલવાનું ચાલુ. કેટલી લકી છું ને, તમે મને કેટલું સમજો છો. પણ હવે આનાથી વધારે સમજવાનું એશાન ના કરતા. હું મારી જાતે ચા બનાવી લઈશ, તમે બેસો. હું બનાવી લઉં, તને શું વાંધો છે? મમ્મીને ખબર નહીં પડે. મારા હાથની તારા કરતા સારી બને છે ચા. જાઓ ને, હું કરી લઈશ. તું જા, હું કરી લઈશ. હે ભગવાન, આ પતિદેવ નહીં માને. ક્યારેય નહીં માને. કરો તો. મમ્મી, ચા. હા લાય. હા, ધારાબેનને કેમ છે? સારું છે. તો ધારાબેન કેમ ન આવ્યા? એને થોડું ઘરે કામ છે એટલે ના આવ્યું. મમ્મી, હજી તમે ગુસ્સામાં છો? એ કિશન હાથે જ કરતા હતા પોતું. મેં એમને નહોતું કીધું. આ ક્યારેક ક્યારેક ઈ કંટાળે ને તો પછી ઘરનું કામ હાથમાં લઈ લે છે. સહારી બનાવીશ. કોને બનાવીશ? મેં જ બનાવી છે ચા. હે, તે શા બનાવી? મને બધી ખબર પડે કે આ ચા છે ને મારા દીકરાએ બનાવી છે. ના ના મમ્મી, એવું કાંઈ નથી. ચા હું જ બનાવતી હતી, પણ આ તો મને એક ફોન આવી ગયો ને એટલે એ રસોડામાં આવ્યા હતા. ખાલી રસોડામાં આવ્યો તો એમ? હા મમ્મી, બીજું કાંઈ નથી. આ તને નોકરી અહીંયા મળી હતી કે તે જાતે કરીને અહીંયા નોકરી લીધી બહાર આવવા માટે? મમ્મી, આ તમે કેવી વાત કરો છો? તમને ખબર જ છે કે મને અહીંયા ટ્રાન્સફર મળ્યું હતું એટલે હું આવી છું. હું ગામડે જ કરતી હતી ને કામ પહેલા તો, પણ પછી આ સરકારી નોકરીમાં મારું થોડું ચાલે. હા, મને તો એવું જ લાગે કે તે ઘરે બધું કામકાજ કરવું પડે, અહીંયા શાંતિથી રહેવાય. અમારો સોરો છે તો બધું ગુલામની જેમ કામ કર્યા કરે એટલે પેલું ટ્રાન્સફર કરાવ્યું અહીંયા તે. હે ને? ના ના મમ્મી, એવું કાંઈ નથી. ઘરના કામ હું જ કરું છું. આ તો ક્યારેક મારી તબિયત બરાબર ન હોય કે એવું કંઈ હોય ને તો જ એક કામ હાથમાં લે છે. હું શું કામ બોલો છો? તમે શાંતિથી ચા પી લો ને, હું તમારા માટે કંઈક રસોઈ પણ બનાવી દઉં. શું બનાવી સાંજે જમવા? તમે જે કહો તે બનાવી આપીશ. રોટલા બનાવતા આવડે છે ને? એ મારો દીકરો જ બનાવતો હશે. ના ના મમ્મી, રોટલા મને બનાવતા નથી આવડતા, પણ હું રોટલી બનાવી દઈશ તમને. સારું, જાઓ રોટલી બનાવી દો. હે ભગવાન, અમારા દીકરાનું શું થાય? બધું કામ મારા દીકરા પાસે કરાવશો ને પાછી કહેશો હું કરું છું. આ સારી મારા દીકરાએ બનાવી, મેં મારી આંખોએ જોયું તો કે મેં બનાવી. હજી કામ પત્યું નથી તારું? ના, હજુ પતશે પણ નહીં. રાતના 2 વાગ્યા સુધી ચાલશે. અરે યાર, એટલા માટે જ કહેતો હતો કે જેને આ મમ્મીએ પણ આજે જ આવું હતું.
ના આવ્યો હોત તો શું વાંધો હતો? આવું કોણ બોલે પોતાની મમ્મી માટે? તો બોલીને આવ્યા. તો રાતની રસોઈ બનાવી નાખત ને. અને મેં તો તને કીધું જ હતું. ધીમે ધીમે બોલો ને તમે. સૂઈ ગયા છે. હા, અત્યાર સુધી એમની વાત જ સાંભળતો હતો. તમે બપોરે પણ આવું જ કર્યું હતું. તમને લાગતું હતું કે ધારાબેન સાથે વાત કરે છે, પણ નહીં. એ સાંભળતા હતા કે રસોડામાં આવીને તમે ચા બનાવવાની વાત કરો છો. કેટલું બોલ્યા મને ખબર છે કે આ ચા મારા દીકરાએ જ બનાવી છે. ખરેખર મને પણ સંભળાવ્યું શું? કે રાતની રસોઈ તે નથી કરી ને. એટલે જ કહું છું, હવે તમે થોડા દિવસ ધ્યાન રાખજો. જ્યાં સુધી મમ્મી ઘરમાં છે ને ત્યાં સુધી કોઈ જ કામ નહીં કરતા. અને પછી પણ તમે કરો છો જ શું કામ? હું તમને કહું છું કામ કરવા માટે. મેં કઈ ખોટું કર્યું? હા, અરે મને ગુસ્સો આવે છે. અને તને ખીજાવાની શું જરૂર હતી? તને ખીજાણા અત્યારે વાત કરું એમની સાથે? કેટલું જોર જોરથી બોલો છો તમે. નથી કઈ વાત કરવી. થોડાક દિવસ રોકાવાના છે, બોલવા દો ને એમને જે બોલવું હોય તે. અરે એ તો ત્યાં સુધી કહેતા હતા કે આ ટ્રાન્સફર મેં જાણી જોઈને કર્યું છે. આ શહેરમાં આવવાનો શોખ હતો ને એટલા માટે. હા તો ખોટો આરોપ નાખે તારા પર. અરે આ તો ધીમે તમે કેમ આટલું જોર જોરથી બૂમાબૂમ કરો છો? અત્યારે અડધી રાત્રે મગજમારી કરશે. તમને ખબર છે ને એમનો સ્વભાવ. એમને લાગશે કે હું તમને ચડાવું છું. હું તમને ખાલી વાત કરું છું કે મમ્મી આવું આવું કહેતા હતા. એનો મતલબ એમ નથી કે તમારે ત્યાં જઈને બધું કહેવાનું. ઠીક છે. હા, અત્યારે કઈ નથી કહેતો, પણ એટલું જરૂર કહું છું કે મમ્મી જો આવું ને આવું ચાલુ રાખશે ને તો બધી વાતની ચોખવટ કરવી પડશે. શું ચોખવટ કરવી છે? એ જ એક વકીલ પાસે જઈને મારે લખાણ કરાવવું છે કે ઘરના બે કામ હોય તો વેચી ન શકીએ, પતિ પત્ની બંને કામ સાથે ન કરી શકે. તમે આવું કરો છો ને એટલે જ તમારા ઘરના બધા તમને મારા ગુલામ કહે છે. હું તમને કંઈ જ કરવાનું નથી કહેતી. તમે પોતે બધું કામ કરો છો અને પછી બધાને લાગે છે કે હું તમને કામ સોંપું છું. આ બધું છે ને લોકોએ માનસિક કરી નાખ્યું છે. નાનપણથી છોકરાને એવું શીખવાડવામાં આવે છે કે દીકરા તું છે ને પુરુષ છો, તારે છે ને આ કામ નહીં કરવાનું, તારે આ નહીં કરવાનું. આ કામ તો સ્ત્રીઓના છે, એ જ કરશે. હજી જોરથી બોલો એટલે ઘરમાં બબાલ થઈ જ જાય. નથી એમ કહું છું તને. અને હું નાનપણથી એવું જ વિચારતો હતો. જ્યારે હું પપ્પાને કામ કરતા જોતો ને ત્યારે એમ થતું કે મમ્મી પણ મદદ કરતા હોય તો. અને મમ્મી જ્યારે કામ કરતા ત્યારે હું એમ વિચારતો કે પપ્પા નિરાતે ખાટલે સૂતા છે, એના કરતા થોડું કામ કરાવે તો સારું નહીં મારી માને. તો તમારા જેવા 5% જ લોકો છે. 95% લોકો એવું જ વિચારે છે કે સ્ત્રીઓના કામ સ્ત્રીઓને જ કરવા જોઈએ અને પુરુષોના કામ કમાવાના એમણે જ કરવા જોઈએ. કોઈ એવું પણ કમાય છે ને, ઘર તું પણ ચલાવે છે, મારી કરતા વધારે સેલેરી તો તારી છે. પણ એક સમય હતો ને કે પુરુષો જ કમાતા, સ્ત્રીઓ નહીં. હવે એ સમય આવી રહ્યો છે કે સ્ત્રીઓ કમાય છે અને એક સમય એવો પણ આવશે જ કે જેમાં પુરુષો ઘરના કામ કરતા થઈ જશે. એ સમય આવતા વાર લાગશે. અત્યારે તમે ઉતાવળ ના કરો કે અત્યારે ને અત્યારે સમય આવી જાય. હવે તમે સુઈ જાઓ ને, મને મારું કામ કરવા દો. હું પણ જાગું છું. શું કરશો જાગીને? વિચારીશ કે તું કહે છે ને કે પુરુષો પણ કામ કરશે, એ સમય ક્યારે આવશે એના વિશે વિચારીશ. હું સુઈ જાઉં છું, તમે એકલા બેસો. હા, તું કામ પતાવી લે, હું સુઈ જાઉં. હેલ્પ કરો કઈ. સુઈ જાઓ. કોણ લે બા, હા તું કાં આવી ગઈ? તો હું કરું તઈ રહીને? હે, આ દીકરો છે ને મારો, એ વહુ છે ને એની પાસે ગુલામની જેમ કામ કરાવે છે. લે. ગુલામ બનાવી દીધો છે, ગુલામ. હું તાર વાત ભાભીએ. કરસ? હા, પણ તું કાં આવતી રહી? તો મારા દીકરાને કામ કરતો જોઉં ને તો મારો બહુ જીવ બળતો હતો. તું એ છે ને માં મૂર્ખ કેવાણી. દીકરો કામ કરતો તો જઈને જીવ બળતો તો તારા મોઢામાં મગ ભર્યા હતા હે? મેં કેટલુંય કીધું એને કે આ વહુ તને અહીંયા નોકરની જેમ કામ કરવા લાવી છે કે નોકરી કરવા આવી છે? કેટલું સમજાવ તો મને સમજાવ બેસી જાય છે. બા, બે જણે મળીને કામ કરવું પડે, આમ કરવું પડે, ફલાણું કરવું પડે, ઢીકણું કરવું પડે, એવું કઈ મને સમજાવ બેસી જાય છે. મારે હમણાં લેશે પણ મારી વાત માનતો જ નહીં. એવી વાત છે? હા, તો પછી તારે અહીંયા આવવું નતું. તારે મને ફોન કરી દેવો તો ને, હું ઈ જ ફોન અહીંયા આવત પાછી. એ વાત તારી હાસી. તું જ એને સીધી કરીશ. કચરા, પોતા, વાસણ, ચા, જમવાનું બધું જ પેલો છોકરો બનાવે છે. બોલ, એટલો બધો ગુલામ બનાવી દીધો છે ને. લે, મારા ભાઈને ગુલામ બનાવ્યો છે. હા, તો મારે હવે એને હે ને સમજાવવી જ પડશે. હાલ હા. આજ બસમાં પાછા જઈએ. હા, એટલે ચાલ. સીધી કરીને જ રહી. હા હાલ. હાલ હાલ. આ નોકરી કરવાનું બને છોકરાને ગુલામ બનાવી દીધો. બોલ. કિશન, આ મમ્મી ક્યાં ગયા છે? મમ્મી જતા રહ્યા છે.
ક્યાં પણ? ગામડે. અરે જો કાલ આવ્યા ના જતા રહ્યા કેમ? હા, હું પણ એમને ગોતતો જ હતો અને મતલબમાં મને મળ્યા ને એટલે મેં તારાને ફોન કરી તો તારાએ કહ્યું કે મમ્મી અહીંયા આવતા રહ્યા છે. એટલે કે તમને પણ કઈ કહેવા નથી રહ્યા, આમનામ જ જતા રહ્યા? હા, મારી સાથે પણ કઈ વાત નથી કરી. અરે આવું કેમ કરે છે મમ્મી? એમને એટલી તો ખબર પડે ને કે આપણને ઘરમાં જાણ કરીને જવાય. અને શું કામ જતા રહ્યા હશે? કે ખોટું લાગ્યું હશે આપણું? ખોટું શેનું લાગવાનું? આપણે એટલું ધ્યાન તો રાખ્યું. હા, મતલબમાં એવું તું ખોટું નહીં વિચાર કઈ. હા, શું ખોટું નહીં વિચાર? કાલે રાતના હું તમને કહેતી હતી ને કે જોર જોરથી ન બોલો, એ સાંભળી ગયા હશે. કાલ તમે જે બોલતા હતા ને કે હું મમ્મીને કહી આવું, હું મમ્મીને કહી આવું, એ જ સાંભળી લીધું હશે એમણે. શું જરૂર હતી એટલી જોર જોરથી બોલવાની? તમે સમજતા નથી, પછી આખા પરિવારમાં એ વાત કરશે કે અમારી ગોપી વહુ છે ને અમારા દીકરાને ગુલામ કરીને રાખે છે ને અમારો દીકરો બસ એ કે એટલું જ કરે છે. હા તો છું ગુલામ સોલે કરતા હોય. સાંભળી લીધું હશે ને તો સારું થઈ. એમ પણ વાત તો કરવાની જ હતી અને એ વાત કરવા માટે ન ખોટી થઈ એમાં આપણે શું કરીએ? મેં તો નહોતું કીધું ને કે તમે ઘર છોડીને જતા રહો, મને કીધા વગર જતા રહો. કેવું લાગશે, બધા કેવી વાતો કરશે મારી પરિવારમાં. સારું, હવે આજે મારે પણ સ્કૂલમાં વહેલું જવાનું છે અને તમે કેમ અત્યારમાં તૈયાર થઈ ગયા છો? મીટિંગ છે મારે અને એટલા માટે જ જઈ રહ્યો છું. પણ તે મમ્મીની વાત કરી એટલે મેં કીધું કે કહી દઉં તને. ઠીક છે, ચલો. તો તમે મને છોડવા માટે નહીં આવો સ્કૂલ? સોરી, તું તારી રીતે જતી રહે ને. હા વાંધો નહીં. હા ઠીક છે, હું જતી રહું છું. હા, ને વિચાર્યા ન કરતી કે મમ્મી ઘરેથી જતા કેમ રહ્યા કીધા વગર. હા, એમને નહીં ફાવ્યું એટલે જતા રહ્યા હશે. હા, સમજતા જ નથી. આ તમારે તો બધું કઈ જતું રહેવું છે. આ સાસુમાના છણકાથી છે ને કંટાળી ગઈ છું. કહીને ગયા હોત તો શું જાત એમનું? મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે સવારે અચાનક કેમ જતા રહ્યા હતા? કે કીધું જ નહીં અમને? એમાં શું કહેવાનું? હું તો ધરાન લેવા ગઈ હતી. હા પણ લેવા ગયા તો ભલે ગયા, પણ કહીને તો જવાય ને. હા હું ઈ તમારી છે, તમે એના નથી હો ભાભી. તો ક્યાં ગયા તા ને હું કામે ગયા તા ને ક્યારે ગયા ને એ બધા સવાલ કરવાનો હક તમારો નથી હવે. ધારાબેન પણ એ ઘરે આવ્યા હતા અને અચાનક જતા રહે તો અમને ચિંતા તો થાય ને. પાછો એમની પાસે ફોન નથી, અમારે પૂછવું કેવી રીતે? એટલે ખાલી કીધું મેં. હા તો એમનેમ તો નહીં ગયા હોય, તમારા લખણે જ ગયા હશે. અરે મારા લખણ? એક દિવસમાં મેં એવું તો શું કરી નાખ્યું મમ્મી કે તમે જતા રહ્યા આવી રીતે? સારું, એ બધું છોડું, હું નોકરી પર જઉં છું. આજે મારે સજ વહેલું નીકળવાનું છે. હા, નવી નવાઈની નોકરી છે તમારે, તમારે તો બધું જાવું જ પડશે. મારા ભાઈને તો કામ કરવા જ રાખ્યો છે. અરે કદર કસરા પોતા કરે, વાસણ ઘસે, એવું બધું કરે છો. હા, અને નોકરની જરૂર હતી ને એને થોડી ના ઘરવાળાની જરૂર હતી એમાં. જો ધારાબેન, મારે નીકળવાનું મોડું થાય છે. આ ચાવી રાખો તમે, તમે ઘરે જાવ, હું થોડી વારમાં આવી જઈશ. હું નીકળું છું. નીકળો તમે સર. જા. જાઓ જાઓ. હા, જોઈ. ઘરે જા. હું છે ને આની પાછળ જાઉં. ક્યાંક જાય છે ને શું કરે ને કેવી કેવી નોકરી છે ને એ બધું એ છે ને પોતી લઈ આવ. હા, તું જા. જાની રહેશે તો હા, હું જાઉં. જા તું ઝટ જા, પાછી જતી રહેશે. હજી કોઈ રિક્ષા પણ નથી મળતી. એ કિશન છે કે આજે જ એમને બહાર જવું હતું. અરે સર, તમે? હા જો ને આજે રિક્ષા જ નથી મળતી. ક્યારની રાહ જોઉં છું. હા તો આવી જાવ ને. ના ના સર, વાંધો નહીં, હમણાં રિક્ષા આવતી જશે. અરે હું જાઉં છું તો બેસી જાવ ને, રિક્ષા થોડા કઈ ઠેકાણા હોય. આવો બેસી જાઓ. આજે છે ને મારા સાસુ ને મારા નણંદ આવ્યા છે એટલે તો આમ વાત છે. આજે તો આનો પીસો કરી અને જોવું જ પડશે કે મેડમ ક્યાં જાય છે. આ રિક્ષા ક્યાંય દેખાતી નથી હાળી. રિક્ષાને મૂકો, આનો પીસો કરવા. કાકા બોલો, શું કામ હતું? કામમાં એવી વાત છે કે ઓલી ગોપી છે
એનું ટ્રાન્સફર તમે કરાવ્યું હતું કે એની રીતે થયું હતું? એક તો અમે જ કરાવ્યું હતું. સરકાર ઉપરથી જે નિર્ણય લે એ અમારે કરવાનું હોય. કેમ પણ તમે કોણ છો? ના, આ તો ખાલી પૂછું છું. હું કહું કે આ તમારો પગાર કેટલો હશે? એ પગારથી શું મતલબ છે તમને? અરે કયો તો ખરી, પછી કહું ને તમને. 70,000. મહિનાનો ને? હા. તો આ એક મહિનાનો પગાર હું તમને એક જ દિવસમાં આપું તો શા માટે? જો હું તમને કહું ને, તમારે એટલું જ કરવાનું છે. અરે તમે જેવો ક્લિયર વાત કરો ને, ગોળ ગોળ શું કામ ફેરવો છો? આ જો આ હું તમને અત્યારે જ આપી દઉં. પણ તમારો 70,000 પગાર છે ને? હે સો આ 50,000, આ 1 લાખ, આ પસા બીજા આ 1.5 લાખ, એટલે 2 દીનો પગાર તમારો 2 મહિનાનો પગાર. પણ મારે કરવાનું શું છે તો મને કહો. સો સાંભળો, આ પેલા પૈસા રાખો. હા, એટલે હું હાથ ભાઈરા હોય ને એટલે વાત હરખી સમજાય. કા અહીંયા આવો કહું. ઠીક છે, સમજાઈ ગયું? સમજી ગયો. હા, હવે હું તમને જેમ કહું ને એમ તમારે કહેવાનું. અને જ્યારે છે ને મારો ભાઈ આવે ને એટલે તઈ તમારે એમ કહેવાનું છે કે ગોપીએ તમને પૈસા ખવડાવ્યા હતા અને એનું ટ્રાન્સફર અહીંયા કરાવ્યું હતું. ઠીક છે. સમજી ગયા ને? તો આ બધે તમારા જ છે પછી. હો? ઠીક છે. હાલ તઈ જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હવે જોઉં છું કે ગોપીને મારો ભાઈ ધક્કા મારીને કેમ નથી કાઢતો. હવે તો ગોપી મારા ઘરમાં ઝાઝા દાડો નહીં ટીકતું, મારા ભાઈને કામવાળાની જેમ કરસ ને. હવે તું જો, તારી આ નોકરી જાય, ઇજ્જતે જાય ને ઘર પરિવારે જાય. હવે તું નોકર થઈને કામ કરજે. હા હા અત્યારે થેન્ક યુ. તમે ના હોત ને તો હું પાકું આજે પડી જાત. ઠીક છે સર, હું નીકળું છું. કંઈ કામ તો નથી ને તમને? ના ના, તમે જઈ શકો છો. ઠીક છે, થેન્ક યુ. બહુ સરસ. આની પહેલા તમે ક્યાંય નાટકમાં કામ કરતા હતા? જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે કરતા હતા. કઈ વાંધો નહીં. આ તો હજી અડધું જ કામ પત્યું છે. પૂરું કામ શું કરવાનું એ ખબર છે ને? હા, તમે બોલાવો ત્યારે આવવાનું છે. હા, મારા ભાઈની સામે શું કહેવાનું છે? જીભાની આપવાની છે કે મને બદલી માટે એને પૈસા આપ્યા હતા. આમાં કાંઈ ફેરફાર થવો ન જોઈએ, બરાબર ને? નો થાય. હા, બાકીના પૈસા કામ પતે તઈ. 1.5 લાખ. હા હા, ચાલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આ ફોટો મારા ભાઈ પાસે છે. હજુ ભૂખ નથી લાગી? ભૂખ તો લાગી છે. જમવાનું નોકરી પર હોય ને ત્યારે 10 ફોન કરી દેશે, ક્યારે આવે છે ઘરે, ક્યારે આવે છે. હવે આવી ગઈ, જમવાનું બની ગયું તો ઊભા નથી થતા. આવો છું ને, બની ગયું છે જમવાનું. આજો મમ્મી, જાણે એમને કશી ખબર જ ના હોય. હા, બની ગયું છે. તો ચાલો ચલો જમી લઈએ. મમ્મી જમી લઈએ. હા ઉભા રહ્યો, પછી જાજો. જમવાનું પછી જમજે ભાઈ. આ પેલા તારી ઘરવાળીના કાવતરા જો. આજો. હવે શું કર્યું છે મેં? કાવતરા?
આ શું છે? શું છે કિશન? બતાવો. હા, અરે આ તો આજે જ તમારો ફોન ચાલુ હતો ને ત્યારે જ એવું થયું. હું લપસી ગઈ અને મારો પગ ફસાઈ ગયો હતો તો મને વિનુ સરે બચાવી. બસ એટલું જ. બસ એટલું જ? આનાથી નહીં વધારે મને ખબર છે. શું શું ખબર છે તમને? તો ઈ કે ને ગોપી, તારું આ શું કહેવાય, શું કે મને નામ એ નથી આવડતું. અરે શું? ઓલું ઇંગ્લિશમાં નો કહે. બદલી કરે એની વાત કરે. હા હા ઈ જ. ટ્રાન્સફર કર્યું એ? હા ઈ ટ્રાન્સફર. જો હા તો ઈ પૂછને તારી ઘરવાળીને કેમ થયું એનું ટ્રાન્સફર અહીંયા. કેમ થયું એટલે? અરે કેમ થયું એટલે શું? આજ સવાલ મમ્મી પણ મને કરતા હતા. અરે તમારા બંનેના મગજમાં છે શું કે ટ્રાન્સફર મેં જાતે કર્યું છે એમ? હા, દેખાય છે આમાં ગોપી. ક્યારે નહોતું વિચાર્યું. હંમેશા તારી વાતમાં મેં સાથ આપ્યો હતો. તે જેમ કહ્યું એમ મેં કરી. તારી દરેક વાત મેં માની. આટલા માટે માની હતી. કિશન, તમે મારા પર પ્રેમ કરો છો? વેમ નથી કરતો, આ દેખાય છે મને. અરે પણ હું કહું તો છું કે હું પડવા જેવી થઈ, એમણે મને ખાલી બચાવી છે, બીજું કંઈ નથી. અચ્છા, કઈ રીતના ચાલતી હતી તું કે સીડી ઉપરથી લપસી ગઈ? તમારો એ લપસી ગઈ હોત તો એને પકડવાની જરૂર શું હતી? પડત જ ને, વાગી જાત ને. હું હતો ને સંભાળવા માટે. હું ધ્યાન રાખત ને તારું. કિશન, હા તમે કેવી વાત કરો છો? હું પડી જાત, મને વાગી જાત તો તમને ચાલત? અરે એમણે મને ખાલી બચાવી, એમાં શું થઈ ગયું? શું થઈ ગયું? તારે તો ખાલી કહી દેવું છે ને કે શું થઈ ગયું. મારા ઉપર શું વીતી રહી છે એનો તે વિચાર કર્યો છે? અરે પણ તમે આટલી અમથી વાતમાં મારી દગો આપ્યો છે તે મને, છેતર્યો છે મને. દગો? હા, દગાની વાત ક્યાંથી આવી ગઈ? નોકરી માટે થઈ. તું ગમે નોકરી માટે થઈને નહીં ભાઈ, એને તો આ બદલી એના હાથું થઈને જ લીધી છે અહીંયા. હા ધારાબેન, હવે વધારે પડતું બોલો છો તમે. મારા મનમાં જે વાત નથી એને જાતે જ બનાવીને કહી દો છો. ઓ સો તો ખરી મહારાણી, પોતાની સોરી પકડાઈ ગઈ એટલે હવે હામી બોલવા માંડી છે. હા, તારા કહેવાથી અમે માની લેશું? હે આર્ય સબૂત. અને મુઈ ઓલો હું નામ એનું? પ્રિન્સિપલ. હા, એને મળી હતી. એને જ મને કીધું કે ઈ ગોપીએ તો મને પૈસા ખવડાવીને એ બદલી લીધી છે. અચ્છા, કિશન, આવું એને આવું કીધું? હા આ લોકો પહેલેથી મળેલા છે? કિશન હવે કંઈ જ નથી. ધારાબેન ખોટું બોલે છે, મને નથી ખબર કે શું. મારા છોકરી જૂઠું બોલે છે. હા મમ્મી, અને તમને ખબર જ હશે કે શું કામ બોલે છે. કોને? મેં એવું તો શું બગાડ્યું છે તમારું? તમે બંને મળીને અમારા બંને વચ્ચે ઝઘડા કરાવવા માંગો છો. નીકળી જા, આ ઘરની બહાર નીકળી જા. કિશન, તમે આ લોકોની પાછળ. અરે તારે જ્યાં રહેવું હોય ને ત્યાં જતી રહે. એની સાથે રહેવું છે ત્યાં જતી રહે. કિશન, ચૂપ કરો. તમે શું બોલો છો? તમને એનું ભાન છે? હું કોઈ માટે વિચારી પણ ના શકું ને તમે છો કે ગમે તેમ બોલો છો. તને કહી દીધું ને મારા ભાઈએ, નીકળી જા ઘરમાંથી. ઊભી છો હું? જાને હા, કિશન, હું તો નીકળી જઈશ, પણ તમને જ્યારે સાચી ખબર પડશે ને ત્યારે તમને જ અફસોસ થશે. હું કહું છું કે મેં આવું કંઈ જ નથી કર્યું તો તમને મારી વાતનો વિશ્વાસ નથી. અરે આટલા વર્ષથી હું તમારી સાથે રહું છું, તમે મને આટલું જ ઓળખી શક્યા છો. એટલે શું મારી દીકરી ખોટું બોલે છે? એ વાત ખોટી કરી રહી છે બધી. હા મમ્મી, એ ખોટી જ વાત કરી રહી છે. હું આટલા ટાઈમથી કિશનની સાથે રહું છું ને તો તમે મને નથી જાણતા હું કોઈ પુરુષની સામે આવી દ્રષ્ટિ પણ કરી શકું? રહીએ તો અમે છીએ આટલા વર્ષોથી અમારા ભાઈ હારે. એની સાથે ખોટી થઈ છે. તેની બેન પર વિશ્વાસ કરશે કે તારા પર વિશ્વાસ કરશે? અને સોર કોઈ દી એમ ન કહે કે મેં સોરી કરી હતી. હા, એ તો દેખાય જ છે કે ચોર એમ બોલતો નથી કે મેં ચોરી કરી છે, પણ સાચું તો એ જ છે કે તમે જ કંઈક નાટક કરી રહ્યા છો. બસ હવે એક શબ્દ ના બોલતી. તારા ઉપર હાથ નથી ઉપાડ્યો, બાકી મન કરે છે કે તને તો મારવી જોઈએ. કિશન, સાચું બોલું છું, મારી વાત તો પ્લીઝ વિશ્વાસ કરો. તમને એવું લાગે ને તો તમે સરને મળો, એમની સાથે વાત કરો, એમને પૂછો કે અમારા બંને વચ્ચે આવા કોઈ પણ સંબંધ છે. એકવાર તો તમે સાચું શું ખોટું શું એ તપાસ કરો. મારે કોઈ તપાસ નથી કરી. ના ભાઈ, એ કે જ છે ને તો એ સાહેબને બોલાય અને વાત કરી એટલે હાસુ દૂધનું દૂધ ને પાણીનું પાણી. એને તો હું પછી મળી લઈશ. હા,
મને કઈ વાંધો નથી. તમારે એવું જ કરવું હોય તો કરો ને, બોલાવો સરને. મારે કોઈને નથી બોલા. મારી વધારે ફજેતી થાય ને એવું મારે નથી કરવું. નીકળી જા, નીકળ આ ઘરમાંથી. જા. જાને મારો દીકરો કહે છે તો નથી નીકળતી. એકવાર મારી વાત તો સાંભળો. તમે આ લોકો પર આંધળો વિશ્વાસ ન કરો. તમને ખબર છે ને કે પહેલેથી તમારા મમ્મીને આપણે બેયથી પ્રોબ્લેમ છે જ, તો પછી એમની વાત તો કઈ રીતે વિશ્વાસ કરી શકો? તું જાય છે કે નહીં? જા તમારો જા આ કીધું. છે. જા. મારા દીકરાએ કીધું ને જા. ઠીક છે મમ્મી, તમારા લોકોની આ જ ઈચ્છા છે. તમે બંને અલગ થઈ જઈએ તો સારું, પણ આ ખોટું છે એ વાત પાકી છે. જવાનું કીધું એટલે તું જવા લાગી. ગોપી, આવું તો મેં નહોતું વિચાર્યું. કિશન, તમે જ તો મને કહો છો કે જા જા જા, ક્યારથી સમજાવું છું તો સમજતા જ નથી. ભાઈ તો આ શું બોલસ? તારી સામે છે બધુંય સતા. અચ્છા, બાકી રહી ગયું કેમ? શું? હું સાચે નહીં મારું ગોપી. એક, બે, વધારે મારું. તું તો એ જ ઈચ્છતી હતી ને કે આને મારું હેરાન કરું, અને આજે બધા શબ્દો કીધા એ સાંભળીને તમે લોકો ખુશ થઈ રહ્યા છો ને? કાન ખોલીને મારી વાત સાંભળી લેજે. તારા હા, તે જે કંઈ પણ કર્યું છે ને સારું નથી કર્યું. આ ફોટો પાડવા માટે કોને મોકલ્યો હતો તે? એટલે કેવા તો હું માંગસ? જોયું માં, આ મારા ભાઈને મારી ઉપર જ વિશ્વાસ નથી, આ કાનની આવેલ ઉપર છે વિશ્વાસ. રડવાની જરૂર નથી ને નાટક કરવાની પણ જરૂર નથી. હા, તમે લોકો તો હું જ્યારે ગોપીને ખીજાઈ રહ્યો હતો ત્યારે મજા લઈ રહ્યા હતા ને કે વાહ, ગોપીને હમણાં ઘરમાંથી બહાર કાઢી મૂકશે, હમણાં એના પર હાથ ઉપાડશે. પણ એક વાત સાંભળી લેજો, હું મારી પત્નીને પ્રેમ કરું છું, એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ કરું છું, અને મને ખબર છે કે કોઈ દિવસ કોઈ ખોટું પગલું ના ભરે. પણ અમે પણ તને પ્રેમ કરીએ છીએ, એટલા માટે તું કચરા પોતા બધું કરે છે ને એ અમારથી નહીં જોવાતું. તો હંધાઈ કામ કરી લે છે, આ શેઠાણી કેમ બેસી રહે છે? ના માં, આપણો પ્રેમ તો પ્રેમ નો કહેવાય, એની બાયડીનો પ્રેમ જ પ્રેમ કહેવાય. આપણે તો નાટક જ કર્યું ને. અચ્છા, રહેવા દો ને. ના ના, નાટક સાબિત કરું. ઉભી રહે. વિનુભાઈ, વિનુભાઈ, સરને આવો. જય શ્રી કૃષ્ણ. હા હા, તારા આ હતા ને ફોટોમાં? ના ના, તું કઈ હવે બોલીશ નહીં. મેં તો તારા હારા હાટું જ કર્યું હતું, અને જે કીધું ને એ બાના કહેવાથી કર્યું હતું, એટલે તું બહાર વાત કર લે. તને તો બેન કહેતા શરમ આવે છે મને. ભાઈનું ઘર ભંગાવવા માંગતી હતી તું. હા તો હું કરું? આ જને એને હિસકે બેઠી રહી આખો દી અને ઝૂલે રાખે, અને તારી પાસે કચરા પોતા બધું કરાવે. ના માં એક દી આવી હતી, જોઈને આખો દી અહીંયા રોઈ મારી સામે કે તારા ભાઈને નોકર બનાવીને રાખી દીધો છે. હા, માં છું તો મારો જીવ તો ભરે ને કે મારો દીકરો આવું બધું કામ કરે છે. ગોપી, તને આ વિષય ઉપર કઈ ખબર નહીં. હા, તમે જણાવો શું કહ્યું હતું આ? એમણે મને આ પૈસા આપી અને ખરીદવાની કોશિશ કરી હતી. મને તમારી આગળ આવી અને ખોટી વાત કરવા માટે બાંધ્યો કરે. અડધા પૈસા પહેલા આપીશ અને અડધા કામ થયા પછી. કામ? મતલબ કેવું કામ? તને બદનામ કરવા. અને બેટા, જે દિવસે તે મારી ગાડીમાં બેસી અને સ્કૂલ સુધી હું લઈ ગયો હતો ને, એ દિવસે મારા કાચમાંથી મેં પાછળથી જોઈ હતી તારી જાસૂસી કરતા, અને એટલે જ મેં આ ડીલ મંજૂર કરી. અને આ બધી વાતની જાણ એમણે મને પહેલા જ કરી દીધી. હા, ને એમ હતું કે મને આ વાતની જાણ જ નથી. કદાચ હું આ ફોટો જોઈશ અને તારા ઉપર હાથ ઉપાડીશ, તને ઘરમાંથી કાઢી મૂકીશ, વિશ્વાસ નહીં કર. એને એ માની લીધું હતું. પણ ક્યારે એને એ ના વિચાર્યું કે મારી માએ પણ ન વિચાર્યું કે ગોપી અત્યાર સુધી તમને લોકોને માનતી હતી. હંમેશા હું કઈ બોલતો હતો તો મને રોકતી હતી, તમને માન આપતી હતી. અરે ભલું થાય આ સાહેબ કે જે તારા પૈસા આપવા છતાંય એને એની ઈમાનદારીને વેચીને. આભાર સર તમારો. અરે બેટા, મારે તને એક વાત કરવી છે. તે પાત્ર પસંદ કરવામાં ભૂલ કરી.
એક શિક્ષક છે ને, એ શિક્ષણનું દાન કરતો હોય છે, નહીં કે આવા કોઈ ડીલ કરીને પૈસા પડાવવાનો. શિક્ષકનો જન્મ એ હેતુથી ભગવાન કરાવતા હોય છે કે સમાજની અંદરથી બગડેલા છોકરાઓને સુધારો, નહીં કે તારા જેવાને સહકાર આપી અને સાચા લોકોને બદનામ કરે. ધ્યાન રાખજે, શિક્ષક એટલે ગુરુ. ગુરુ એટલે માતા પિતાની ઉપરનું પાત્ર કહેવાય. એ પૂજવાને લાયક હોય, એને આવા ખરાબ કાર્યમાં સંડોવી અને તે ગુરુનું પણ અપમાન કર્યું છે. સર થેન્ક યુ. આજે તમે ના હોત ને તો લગભગ મારું લગ્ન જીવન ખરાબ થઈ જાત. બની શકે કે મારા પતિને મારા પર વિશ્વાસ હોય, પણ આમના જેવા લોકો દુનિયામાં છે કે જે ગમે એટલો વિશ્વાસ ધરાવતો સંબંધ હોય ને એને પણ અલગ કરી શકે. તારાબેન, તમે એક વખત એ ના વિચાર્યું કે આ કામ કરવાથી તમારા જ ઘરની પણ બદનામી થશે? હું આ પરિવારની બહુ છું. માનું છું કે તમને નથી ગમતી. અમારા પ્રેમ લગ્ન થયા, અમે શહેરમાં આવી ગયા રહેવા માટે, એટલે તમને અમે આંખમાં કણાની જેમ ખૂંચીએ છીએ. પણ એનો મતલબ એવો નથી કે તમે અમને અલગ કરવા માટે નીચતાની બધી જ હદ પાર કરી દો. માનું છું કે મેં ભૂલ કરી છે, પણ ભૂલ કરી છે તો મારા આ ભાઈ માટે કરી છે. તને શરમ નથી આવતી? મારા ભાઈને આ ઘરના કચરા પોતા કરાવસ, હેઠા ઠામ ઉટકાવસ. તમારી સામે ઊભા છે ને, એમને પૂછો કે હું કહું છું ઘરનું કામ કરવા માટે અને હું નોકરી કરું છું, અમે હળી મળીને રહીએ છીએ, ઘરના કામ વેચીએ છીએ, તો એમાં ખોટું શું છે? મારી મરજીથી કામ કરતો હતો. લે આ તારા રૂપિયા પકડ અને મમ્મીને લઈને અહીંયાથી નીકળ. આજ પછી ક્યારે આ ઘરમાં પગ નહીં મૂક. હું માની લઈશ કે તમે લોકો છો જ નહીં, અને તમને લોકોને પૈસાની જરૂર હોય ને તો એ પૈસા હું દર મહિને મોકલાવતો રહીશ, પણ મહેરબાની કરીને મારા ઘરમાં આવીને ઝઘડો નહીં કરતા. પણ ભાઈ, ઘરના કામ કાલે કરતો તો ને આજે કરીશ ને રોજે કરીશ. બૈરીનો ગુલામ ને આ છું હું છું મમ્મી, બૈરીનો ગુલામ છું. તમારે જેને કેવું એને કહી દીધું. જા હા દીકરા, એને ગુલામ થઈને રહેવું છે તો રહેવા દે. ચાલ, ને કચરા પોતા કરવા દે. ચાલ, આપણે જઈએ ગામડે. મમ્મી, સારું, ક્યાંય નથી જવું તમારે. બસ હવે હારી થવાનું રહેવા દે અને આ પૈસા પણ રાખ. આ મમ્મી, બેટા, હું રજા લઉં, પણ જતા જતા એક વાત કહું કે પરિવારના કોઈ પણ સભ્યની અંદર કુટેવ કે કોઈ જાતની ખરાબ દાણત હોય તો દુશ્મની તમારે એ પાત્ર સાથે નથી, એની આદતો અને એની દાણત ઉપર હોય છે. બની શકે ને તો તારા મમ્મીને અને તારી બહેનને આંખ ખુલી જાય તો પાછા લઈ આવજે અને સાથે રાખ. કિશન, આવી રીતે મમ્મીને ઘરની બહાર ના કાઢી મૂકાય. ગમે તેમ તો એ તમારા મમ્મી છે, અને બની શકે કે એમને આવી રીતે તમને જોઈને દુઃખ લાગ્યું હોય. જ્યારે તમારું મગજ શાંત થઈ જાય, તમે સામેથી જઈને માફી માંગી લેજો. ભલે. ચંબાજી,